કાર ચાલકો હવે ટોલ પ્લાઝા પરથી પસાર થવાના હો તો પીયુસી, ઇન્સ્યોરન્સ અને ફિટનેસ લઈને નીકળજો, નહીં તો ટોલ નાકાથી સીધું ઈ મેમો ઘરે આવી જશે। જી હા, અમદાવાદ સહિત રાજ્યમાં ટોલ પ્લાઝા પરથી પસાર થતા કોમર્શિયલ અને ખાનગી વાહનમાં ફિટનેસ સર્ટી, વીમો, પીયુસી અને પરમિટ નહીં હોય તો તેવા વાહનોને તરત જ ઈ મેમો જનરેટ થઈ જશે। કેટલાક કિસ્સામાં ફિટનેસ સર્ટી વાહન અને જો વીમો ના લીધો હોય, પીયુસી ન હોય તેવા વાહનો ફરતા જ હોય છે। આ પ્રકારની ગેરરીતિ રોકવા વાહન વ્યવહાર નિગમે ઈ ડિટેક્શન નામનું પોર્ટલ શરૂ કર્યું છે, જેમાં ગુજરાતના 86 ટોલ પ્લાઝા પર ઈ ડિટેક્શન પોર્ટલ શરૂ થઈ ગયું છે। 86 ટોલમાંથી 50થી વધુ ટોલ પ્લાઝામાં ઈ ડિટેક્શન ડેટા અપલોડ થઈ ગયું છે અને 4 દિવસમાં 9500 ઓટોમેટિક ઈ મેમા જનરેટ થયા છે, જેમાં પીયુસી, ફિટનેસ, ઇન્સ્યોરન્સ સર્ટીને લઈને ઈ મેમો જનરેટ થયા છે, જ્યારે આ મેમો આરટીઓમાં અને ઓનલાઈન પેમેન્ટ થકી ભરી શકાશે।